માતાજી હર હર મહાદેવ. ફાઇનલી ગાઈઝ આપણે એક મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે. મસ્ત મજાના તૈયાર છે, જોઈ રહ્યા છો મંદિર છે. માતાજી હર હર મહાદેવ. ફાઇનલી ગાઈઝ આપણે મંદિરે દર્શન કરવા માટે આવી ગયા છે. જોઈ રહ્યા સરસ મજાનું મંદિર છે, જોઈ રહ્યા છો. આપણે દર્શન માટે જઈ રહ્યા છીએ. જય ગણેશ ભગવાનનું મંદિર છે અહીંયા, જોઈ રહ્યા છો. બીજું પણ મંદિર છે, સરસ મજાની ભાઈ જગ્યા છે અહીંયા, જોઈ રહ્યા છો. તો દર્શન કરી લઈએ આપણે. જોઈ રહ્યા છો. રાધે કૃષ્ણ. જય રાધે કૃષ્ણ. હરે કૃષ્ણ રાધે કૃષ્ણ. જય મારી. તો જોઈ રહ્યા છો સરસ મજાનો મંદિર છે. જય બજરંગ શ્રી રામચંદ્ર કી જય. મસ્ત મજાનું વાતાવરણ છે અને તળાવ પણ પાછળ મસ્ત મજાનું જોઈ રહ્યા છો. આ બધા મંદિરો છે અહીંયા. તો જોઈ રહ્યા છો સરસ મજાનું તળાવ છે ભાઈ, અને કમર તો કેટલા બધા જોઈ રહ્યા છો. સરસ મજાનું તળાવ છે અને મસ્ત મજાનું મંદિર છે. મસ્ત મજાના દર્શન કરી લઈ જાય. જોઈ રહ્યા છો બહાર પણ શિવલિંગ જોઈ રહ્યા છો ભાઈ. આ મસ્ત મજાનું પેલું એ છે, આપણે આમાં ખબર નથી પડતી પણ જોઈ રહ્યા છીએ. થોડી ખબર પડે તો ઠીક. અહીંયાનું એક પ્રાચીન મંદિર છે અને આ મંદિરની ખાસ પેલી એ છે આ, અને આમાં આપણને ખબર નથી પડતી. તો તમને ખબર પડે તો તમે જોઈ લેજો ભાઈ. તમે આવો છો તો પણ જોઈ લેજો, ખબર પડે તો. જોઈ રહ્યા છો મસ્ત મજાનું મંદિર છે. અને આ જો વાતાવરણ એકદમ ઠંડુ મસ્ત છે. આમ તો અહીંયા બહુ ગરમી હોય છે પણ અત્યારે બસ મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે, જોઈ રહ્યા છો. અને હા, આ ગેટ તો બંધ છે, પાછા જઈએ. હર હર મહાદેવ. ફાઇનલી ગયા આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. જોઈ રહ્યા છો સરસ મજાનું મંદિર છે અહીંયા, જોઈ રહ્યા છો. મસ્ત મજાના દર્શન કરી લીધા છે. મંદિર છે, વાતાવરણ તો તમે જોઈ જ રહ્યા છો કેવું સરસ મજાનું છે ભાઈ. માતાજી હર હર મહાદેવ. આપણે રાજસ્થાનમાં साइकिल थोड़ी बगड़ी गई थी, कोई मदद. नमस्कार मित्रों, कैसे हैं आप लोग? आशा और उम्मीद करता हूँ बहुत ही बढ़िया होंगे। तो गाइज ये है अपने भाई, क्या नाम है आपका? निखिल सिंह. निखिल सिंह। ये है गुजरात से आए हैं जो अमरनाथ की यात्रा कर रहे हैं। तो अभी घर से निकले कितने दिन हुए आपको? 15 दिन हुए और अभी इनको चलना है 14,000 किलोमीटर। तो अभी ये भाई बालोतरा पहुंचे हैं और मेरे को मिले हैं, तो भाई से मिलकर अच्छा लगा। और आपको भी कहीं रास्ते में मिले तो जरूर हेल्प कीजिए जितनी आपसे हो सके उतनी। और भाई के ये इंस्टाग्राम पे मैं आपको कोलैबोरेशन करूंगा। भाई को सपोर्ट करना ज़्यादा से ज़्यादा संख्या में, और जहाँ पे भी दिखे ये भाई निखिल भाई, तो आप इनका सपोर्ट करना और इनको जरूर टाइम देना। ये साइकिल से यात्रा कर रहे हैं जो अभी 1500 किलोमीटर चले, बाड़मेर से होकर अभी बालोतरा आए, मेरे को मिले, मिल के अच्छा लगा। तो आपको भी कहीं भी रास्ते पे मिले तो भाई का सपोर्ट करना और इनको लाइक करना और सब्सक्राइब करना, क्योंकि आपका प्यार सपोर्ट ही भाई की ताकत है। तो भाई आपसे मिलकर बहुत ही अच्छा लगा और आपकी यात्रा शुभ हो, और हम आशा और उम्मीद करते हैं कि आप जल्दी अपने मुकाम पर पहुंचो और अपना ख्याल रखना, ठीक है? कर दूंगा. માતાજી જય ગૌ માતા. હર હર મહાદેવ. ફાઇનલ ગાઈઝ આપણે ભવનમાં રોકાઈ ગયા છે અને આ ટોટલી સગવડ આપણા મિત્રોએ કરી છે, તો એમનો પણ ખૂબ આભાર છે. આ આપણા મિત્રો છે, શું નામ છે? भावेश वैष्णव बालोतरा से। जय श्री राम। जय श्री राजेश बालोतरा से। जय श्री राम। जय श्री राम. आपका? रविंद्र बालोतरा। जय श्री राम. हितेश बालोतरा।
દિનેશભાઈ. તો આ આપણા ચારે ભાઈઓ છે અને ટોટલી સગર, અને આ બંને ભાઈઓ તો આપણે છેક સુધી જોડે રહ્યા છે. આપણે થોડી સાયકલનો પ્રોબ્લેમ રહેતો એ પણ એમને પાસે જોડે રહીને કમ્પ્લીટ સાયકલ કરીને આપણે અહીંયા લાવ્યા છે. મસ્ત મજાનું નહીં ધોઈને આપણે તૈયાર થઈ ગયા છે ને અત્યારે હવે આપણે જમવા જવાનું છે. તો ચલો ગાઈઝ, ન્યૂ બ્લોગમાં ફરીથી મળશું. મસ્ત મજાની રોકાવાની સગવડ છે અહીંયા. તો તમે કેવી લાગે છે સગવડ? અને આ આપણા મિત્રો છે બધા, એમને મસ્ત મજાની રોકાવાની સગવડ કરી છે. તો એમનો પણ ખૂબ આભાર છે. જય માતાજી, જય ગૌ માતા, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. આપણે આવી ગયા હતા પ્રિન્સભાઈના ઘરે. તમે પ્રિન્સભાઈને જોવો જ છો. પ્રિન્સભાઈ આપણે 12,000 કિલોમીટરની સાયકલ યાત્રા કરે છે. પ્રિન્સભાઈનો આપણે ખબર પડી તો પ્રિન્સભાઈ એમના ઘરે મૂકીને મસ્ત મજાનું જમવાનું બનાવી દીધું છે એમને માતાજીએ. અને આપણે એમના ઘરે આવી ગયા હતા અને મસ્ત મજાનું જમી લઈએ અને પછી તમને બીજી વાત કરીએ. ચલો, જય માતાજી, હર હર મહાદેવ. જય માતાજી, હર હર મહાદેવ. આપણે મસ્ત મજાનો આરામ કરી લીધું છે ને આપણા પ્રિન્સભાઈના ઘરે રોકાઈ ગયા. પ્રિન્સભાઈના ઘરે તો તમે પ્રિન્સભાઈને તમે ઓળખો છો, જે 12,000 કિલોમીટરની પેદલ યાત્રા કરે છે. આપણે સાયકલ યાત્રા કરીએ છીએ, પણ એ તો ગૌરવની વાત છે કે પેદલ યાત્રા કરે છે. તો આપણે હવે રવાના. મસ્ત મજાનો આરામ કરી લીધો છે ને હવે ત્યાં ઠંડો થઈ ગયો છે. અત્યારે નીકળવાનું છે મસ્ત મજાનું, અને મસ્ત મજા ફ્રેશ થઈ ગયા છે. હવે નીકળવાનું છે આપણે યાત્રા માટે અગારે. આપણે ચલો ચલીએ. માતાજી, હર હર મહાદેવ. ફાઇનલ ગઈ છે. અત્યારે ઠંડાપણનું મસ્ત વાતાવરણ છે. ને હા, આપણી થોડી બત્તી બગડી ગઈ હતી. ગમે ત્યારે કામ લાગે એટલે આપણે બત્તી લેવા આવી ગયા હતા. અને આ છે દુકાન, જોઈ રહ્યા છો બલોતરમાં દુકાન છે આ મસ્ત. અને હા, મસ્ત મજાની ચા બા પી લીધી છે. અને આ દાદા છે એ માતાજી, આ દુકાનના ઓનર છે એ માતાજી. શું નામ તમારું? યશવંતસિંહ. અને આ તમે બંને મિત્રોને તમે ઓળખતા જશો, કાલે પણ જોડે હતા, આજે જોડે છીએ. તમારું નામ? हरिसिंह. તમારું નામ? ओम प्रकाश देगा. ઓમ પ્રકાશ. તો આ દુકાને મસ્ત મજાની આપણે બત્તી લેવા આવી ગયા હતા. તો બત્તી મસ્ત મજાની લઈ લીધી છે. અને હા, આમને છે ને આપણે પૈસા આપતા હતા, પૈસા પણ નથી લીધા. તો તમે બાલોતરમાં હો તો આ દુકાનમાં જરૂરથી વિઝિટ કરજો. આપણે બત્તી લેવા આવી ગયા હતા. જોઈ લો, સરસ મજાની બત્તી લઈ ગયા છે. આ દુકાનનું નામ શું છે? મહારાજા સ્ટોર. તો તમે પણ આવો છો તો આ દુકાનની મુલાકાત જરૂર લેજો. जय माताजी, हर हर महादेव. हर हर महादेव. ये सब भैया 55 में मिले हैं. देखिए ये सब भैया इधर मिले, पानी पानी मस्त पी लिया है. अभी आगे जा रहे हैं. चलिए, रहने की सुविधा के लिए अभी. जय श्री राम. ये भैया है, उन्होंने खाने की सुविधा. हाँ, जय माताजी, हर हर महादेव. फाइनल મસ્ત મજાનું જમી લીધી છે અને આપણે આવી ગયા હતા રફતારભાઈની હોટલે. મસ્ત મજાનું જમી લીધું છે. અને હા, આપણે અહીંયા જ રોકાવાના છીએ. આપણી સાયકલ અહીંયા મૂકી દીધી છે અને અહીંયા જ રોકાવાનું છે. મસ્ત મજાનું જમી લીધું છે. રફતારભાઈને આપણે ફૂલ મસ્ત મજાની સગર કરી છે. જમવાનું મસ્ત હતું, જમી લીધું છે અત્યારે. અને હા, અહીંયાની લચ્છી બહુ ફેમસ છે. અને આ ભાઈને આપણે અહીંયા લઈને આવ્યા હતા. આ ભાઈ આપણે લઈને આવ્યા હતા અહીંયા. અને આ છે રફતારભાઈ. રફતારભાઈને આપણે મસ્ત મજાનું જમાડી છે અને જમાડી અને રોકાવાની પણ સગવડ અહીંયા એમને કરી દીધી છે. તો રફતારભાઈનું ધન્યવાદ છે. તો તમે પણ આ રોડ ઉપર आपको धन्यवाद जो आप इतनी दूर यात्रा कर रहे हैं. ये कौन से एरिया में है आपकी होटल? ये 55 पचपदरा में. रिफाइनरी नगरी 55. हाँ, ये हाईवे के पास ही है. તો ભાઈ તમે પણ આ અહીંયાથી નીકળ્યો છો તો આ હોટલની મુલાકાત જરૂરથી લેજો. અને રફતારભાઈને આપણે મસ્ત મજાની સગવડ કરી છે, મસ્ત મજાનું જમી લીધું છે અને રોકાવાનું પણ અહીંયા જ છે. તો આ મસ્ત મજા તમે પણ મુલાકાત જરૂરથી લેજો. જય માતાજી, હર હર મહાદેવ, જય ગૌ માતા.